નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંક રોડના અવરજવર માટે મોટા વાહનો, કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલ સામાનની હેરાફેરી ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે રહીશો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તે બંધ કરાવવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131માં આવેલ નંદિની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે। ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટીનું નિર્માણ થયેલ રહીશો પણ સદર માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે। હાલમાં યોગી ટાઉનશીપ 2નું નિર્માણ ચાલી રહ્યું છે। તે સોસાયટીમાં અવરજવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે। યોગી ટાઉનશીપ 2ની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે। દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશીપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે। સદર પગદંડી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે। નંદિની પાર્ક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લિંક રોડ સાથે મળે છે। આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવરજવર માટે વર્ષોથી કરે છે, જે બાબતે કોઈ તકરાર નથી, પણ છેલ્લા કેટલાક સમયથી લિંક રોડ અવરજવર મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હાઈવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય તથા અસલામતી અનુભવે છે। આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યોને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી। તો આ મુદ્દે રહીશોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ તે અંગે કાર્યવાહી કરી અહીંથી બેફામ દોડતા વાહનોને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। હું નંદિની પાર્ક સોસાયટીની જાગૃતિબેન પટેલ બોલું છું, આગળની લાઈનમાંથી। અમારા રોડ પર રોજની 4થી તે રાતના 8 વાગ્યા સુધી 1000 ગાડી જાય છે, તો અમારું શું એના માટે ને અમારા બાળકોનું શું? બહેનો આવતા જતા લપસી પડે છે, બેનનો હાથ ભાગી ગયો છે, એ બેન પણ બાજુમાં સબૂત છે। એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છે। આ ત્રીજી વખતનું આવ્યા છે। હેવી વાહનો, 4 વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે, તો અમારા આટલી રોડના 17 મકાનોને બહાર નીકળવું મુસીબત થાય છે ને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી। અમારા બાળકોને, અમારા રહીશોને, જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ આ સંબંધી કાર્યવાહી થઈ નથી। તો અમારી નમ્ર અરજ છે કે તંત્ર આ બાબતે વહેલી તકે ઘટતું કરે, નહીં તો અમારે પછી વધારે અહિંસક આંદોલન આગળ વધારવું પડે। કારણ કે જો ત્યાં આગળ જે વાહનો આવે છે એ કંપનીની પ્રાઇવેટ ગાડીઓ આવે છે, લક્ઝરી બસો આવે છે અને ટ્રેક્ટરો અને ટેમ્પાઓ ભરીને સામાન જાય છે। સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અમારાથી સોસાયટીના રહીશોએ પોતાના રોડ પરથી બહાર નીકળવું જોખમ અને સલામતી ભર્યું રહ્યું નથી। અમારા બાળકો બહાર લઈને અમે સ્કૂલે મૂકવા જવાનું હોય કે બગીચામાં લઈ જવાનું, કોઈ જગ્યાએ જઈ શકતા નથી। અમે કેદ થઈ ગયા છે ટૂંકમાં। તો તંત્ર આ મારફતે વહેલી તકે આનો ઘટતું ઉપાય કરે। અમે અમારા આવેદનપત્રકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે આ જાહેર રસ્તો નથી, આ ઉમરાજના ગામ પંચાયત હેઠળ અમારી સોસાયટીનો ગામતળનો રોડ છે, પણ જાહેર રોડ અત્યારે બની ગયો છે, જેથી કરીને હાઈવેનો બધો ટ્રાફિક પુલના કામના લીધે અમારા ત્યાંથી પસાર થઈ રહ્યો છે। એ સંબંધે અમારી રજૂઆત છે। તો તંત્રને અમે વિનંતી કરીએ છીએ, અરજ કરીએ છીએ, અપીલ પણ કરીએ છીએ કે તમે વહેલી તકે નિવેડો લાવો, નહીં તો અમને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અને કોઈ ત્યાં જોવા અમારી ફરિયાદ આવતું નથી।